બોલિવૂડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી શકે છે. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ તેમની વાંધાજનક ટિપ્પણી બાદથી રોષે ભરાયેલા લોકોએ સુરત પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. થોડા દિવસો પહેલા અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિરુદ્ધ એવી ટિપ્પણી કરી હતી કે મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો છે. સુરતના વેપારી ભગવતી પ્રસાદ દુબે પોલીસ કમિશનર અને સલાબતપુરા પોલીસમાં અનુરાગ કશ્યપ સામે અરજી કરી ગુનો નોંધવા ફરિયાદ કરી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સમાજને નિશાન બનાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અનુરાગ કશ્યપ વિરુદ્ધ આઈપીસી 2023ની કલમ 196, 197, 351, 352, 353 અને 356 હેઠળ ફરિયાદની માંગ કરવામાં આવી રહી છે. અરજદારે કહ્યું, અનુરાગ કશ્યપના વિવાદિત શબ્દોથી બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ છે. અરજદારે માંગ કરી હતી કે તાત્કાલિક તપાસ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવે અને અનુરાગ કશ્યપના વિવાદિત ઇતિહાસનો પણ ઉલ્લેખ અગાઉ પણ ઘર્ષણ સર્જાવ્યા હતા.